હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તો આજે આપણે લીલી તુવેરની ઢોકળી બનાવીશું. તો ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌ પ્રથમ આપણે તેલ લઈશું. 4 મોટા ચમચા તેલ લઈશું. તો અહીંયા આપણે 4 મોટા ચમચા તેલ નાખી દીધું છે. ત્યારબાદ થોડી રાઈ, તો હવે આપણી રાઈ કપડી ગઈ છે. હવે તેમાં આપણે જીરું, હિંગ, મીઠો લીમડો અને અજમો થોડો લઈશું, એ નાખીશું. ત્યારબાદ તેમાં ડુંગળી અને લીલા મરચાં નાખીશું. ડુંગળીને આપણે સાતળવા દઈશું બરાબર. તો હવે આપણે ડુંગળી સંતળાઈ જાય થોડી, ત્યારબાદ તેમાં આદુ અને લસણની પેસ્ટ નાખીશું. મરચાંને મેં આવી રીતના કટ કરી દીધા છે અને આદુ અને લસણની પેસ્ટ બનાવી નાખવાની છે. હવે એને સાતળવાની છે. ત્યારબાદ તેમાં ટામેટાં નાખીશું. તેમાં હવે આપણે હળદર નાખીશું, લાલ મરચું નાખીશું, ધાણા જીરું. હવે આ મસાલાને આપણે બરાબર સાંતળવા દઈશું. હવે આપણો મસાલો સંતળાઈ ગયો છે. હવે એમાં આપણે આ લીલી તુવેર નાખીશું. હલાવીને થોડું પાણી નાખીશું. હવે આપણે અહીંયા આગળ તુવેરના દાણાને બરાબર ચડવા દઈશું અને થોડું મીઠું પણ નાખીશું, સ્વાદ મુજબ મીઠું. હવે તુવેરના દાણા ચડી જાય ત્યાં સુધી એને ઉકળવા દઈશું. ત્યાં સુધી આપણે ઢોકળીનો લોટ બાંધીશું. તો હવે આપણે ઢોકળીનો લોટ બાંધીશું. ધાણા જીરું, મરચું, હળદર, મીઠું સ્વાદ મુજબ, 1.5 ભરી જેવું તેલ નાખીશું મોવણ માટે. ત્યારબાદ થોડો અજમો મસળીને નાખી દઈશું. હવે એને આપણે બરાબર પહેલાં મિક્સ કરી દઈશું. આવી રીતના બધું મિક્સ થઈ જાય પછી હવે એમાં આપણે પાણીથી લોટ બાંધીશું. તો આ લોટ બહુ ઢીલો નહીં બાંધવાનો, આપણે ભાખરીનો થોડો બાંધીએ એવો જ બાંધવાનો, થોડો ભાખરીથી થોડો ઢીલો મીડિયમ. તો અહીંયા આપણે લોટ બંધાઈ ગયો છે. હવે આપણે ઢોકળી વણીશું. તો મેં અહીંયા આવી રીતના મોટી સાઇઝનો લોહો લઈ હવે એને આપણે વણી લઈશું. તો હવે આપણે આને આવી રીતના વણી લેવાની છે. તો હવે આપણે અહીંયા આગળ ઉકળી ગયું છે થોડું પાણી, થોડા દાણા પણ ચડી ગયા છે. હવે આપણે ઢોકળી કાપીને નાખી દઈશું. તો મેં ઢોકળીને આવી રીતના કટ કરીને હવે આપણે અંદર નાખીશું. તો હવે આપણે બધી ઢોકળી નાખી દીધી છે. હવે તેમાં એક લીંબુ નાખી દઈશું, ગોળ નાખી દઈશું, થોડો ગરમ મસાલો બરાબર હલાવીને હવે આપણે 1 થી 2 સીટી વગાડી દઈશું. હવે થઈ ગઈ છે. હવે આપણે આમાં ઉપર લીલા ધાણા નાખીશું. તો હવે આપણી ઢોકળી તૈયાર થઈ ગઈ છે અને હવે ગરમ ગરમ આપણે ખાઈશું. તો ચાલો, જેને ખાવી હોય એ આવી જાય.